અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીની ફી વસૂલાત મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। વિકાસ સમિતિનું હોસ્પિટલ બચાવના નારા સાથે આવેદનપત્ર। દર્દીઓ પાસેથી ફી વસૂલાતા આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે। ફી વસૂલતી સરકારી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે નારાજગી જોવા મળી। અમરેલી વિકાસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। હોસ્પિટલ સત્તાધીશોએ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપવાનું પણ ટાળ્યું છે। आज अंगे जानकारी आपसे संवाददाता फारूक कादरी फोनलाइन पर जोड़ाई गया है। फारूक, आखो मामलो शुं छे अने शा माटे कलेक्टरने आवेदनपत्र अपाई रह्युं छे? विकास जणाव्युं के अमरेली जिल्लानी जे मुख्य होस्पिटल जे सरकारी छे ते शांताब होस्पिटल पीपी धोरणे अपाई गई छे। लगभग छेल्ला 4 वर्षथी आ होस्पिटल सोंपाई छे, जे ट्रस्टने सोंपाई छे, परंतु हालमां होस्पिटल सत्ताधीशो द्वारा दर्दीओ पासेथी फी उघरावવાનું શરૂ થયું છે। જે નોર્મલ જે હોસ્પિટલના ચાર્જ છે તે પણ નક્કી કરવામાં આવે છે। અમુક દવાઓ પણ મળતી ન હોવાની બૂમરેગ ઉઠી છે। ત્યારે અમરેલી વિકાસ સમિતિ દ્વારા અમરેલી કલેક્ટર સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લગભગ 50 જેટલા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને પીપી ધોરણે જેમાં 33 વર્ષ સુધી આ હોસ્પિટલ છે તેને કોઈ ચાર્જ લેવાનો નથી, પરંતુ હાલમાં ટ્રસ્ટ દ્વારા જે રીતે હોસ્પિટલમાં ચાર્જ વસૂલાતા હાલમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે અને આંદોલનનો અધ્યાય આજથી શરૂ થયો છે। હવે હોસ્પિટલને સામે જે પ્રબુદ્ધ નાગરિકો આંદોલન કરી રહ્યા છે તેને લઈને હાલમાં સત્તાધીશો જે છે, જે ટ્રસ્ટના સંચાલકો છે તે કોઈ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। જી बिल्कुल, आभार तमाम जानकारी आपका।